નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. લાસ્ટમાં આપણે વાત કરી નથી ગઈ, નવી વાત ચાલુ કરી રહ્યા છીએ. સામાન્ય નામકરણ, કાર્બનિક સંયોજનોનું સામાન્ય નામકરણ એવો આપણો ટોપિક છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સામાન્ય નામકરણ કેવી રીતે કરીએ છીએ? કાર્બનિક સંયોજનોમાં સામાન્ય નામકરણ. કાર્બનિક સંયોજનોમાં સામાન્ય નામકરણ. નિક 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 નિક. ચલો બેટા, હવે સામાન્ય નામકરણ શીખવી દઉં છું તમને. તો પહેલા સામાન્ય નામકરણમાં સિમ્પલ જે નિયમ છે એ કહી દઉં. સામાન્ય નામકરણનો સૌથી પહેલો નિયમ છે નોર્મલ, આઇસો, નિયો, સેકન્ડરી અને ટર્શરી. સામાન્ય નામકરણનો સૌથી પહેલો નિયમ શું છે? નોર્મલ, આઇસો, નિયો, સેકન્ડરી અને ટર્શરી. હવે કોના અંદર આ વસ્તુ આપણે લાગુ પાડી શકીએ? તો હેલોજન, આલ્કોહોલ, એમાઇન, આ બધામાં આપણે આ વસ્તુ લાગુ પાડી શકીએ. તેના અંદર આપણે નોર્મલ, આઇસો, નિયો, સેકન્ડરી અને ટર્શરી આની મદદથી તમે નામ પાડી શકો છો. હેલોજનના સામાન્ય નામ પાડવા માટે આપણે હેલાઇડ શબ્દ વાપરીએ છીએ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ એવી રીતે. આલ્કોહોલમાં સામાન્ય નામ પાડવા માટે આલ્કોહોલ શબ્દ વાપરીએ છીએ. આયુપીએસી શબ્દ, આયુપીએસીમાં ઓલ લગાડીએ, પણ સામાન્ય નામમાં આલ્કોહોલ જ લાગશે. એમાઇન સંયોજનના સામાન્ય નામમાં આપણે એમાઇન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઓલંબી એમાઇન જ લાગે, સામાન્ય એમાઇન. પેલામાં એમિનો પણ લગાડી શકો, મતલબ બે લગાડી શકો, અને આમાં સ્પેશિયલી એમાઇન લગાડી શકશો. ક્લિયર? કેવી રીતે પડશે સામાન્ય નામ? ધારો કે તમારે આવશે CH3, C, CH3, CH3, CH2 અને અહીંયા OH છે. તો તમારે આને ઓળખવાનું છે કે આ શું છે? શું છે? નિયો છે અને 5 કાર્બન છે, તો નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. તો આ એક સિમ્પલ સામાન્ય નામ છે. પછી CH3, C, CH3, CH3 અહીંયા Br. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. શું બોલશો? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તો આ એક સામાન્ય નામ છે. તો સામાન્ય નામનો સૌથી પહેલો નિયમ છે નોર્મલ, આઇસો, નિયો, સેકન્ડરી અને ટર્શરી. આમાં નોર્મલ, આઇસો, નિયો, સેકન્ડરી, ટર્શરી ઓળખતા આવડે તો આલ્કોહોલમાં આલ્કોહોલ લગાડવાનું, અને હેલોજન સંયોજનોમાં ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ એવી રીતે લગાડવાનું, અને એમાઇન સંયોજનમાં એમાઇન લગાડવાનું, એટલે તમે નામ પાડી શકશો. દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન. શું કહેશો? દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન. તમે આને દબાઈ દેશો તો બંધ ધરાવતા કાર્બનની બાજુમાં બે કાર્બન છે, એટલે આપણે એને દ્વિતીયક કહીશું. દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન. આવડે છે? આવડે. 11મા વાળાથી આવડતા હશે. થઈ ગયું બેટા? તો સામાન્ય નામનો આ છે રૂલ 1. શું છે? રૂલ 1. હવે લખીએ છીએ રૂલ 2. રૂલ 1 આપણી ગયો સામાન્ય નામકરણનો. ચલો હવે સામાન્ય નામકરણનો રૂલ 2. બરાબર? સામાન્ય નામકરણમાં રૂલ 2 જે ખાસ કરીને આપણે એસિડ, આલ્ડિહાઇડ, એમાઇડ
અને એસ્ટર માટે આ રૂલ વાપરીએ છીએ. એસિડ સંયોજનો, એમાઇડ સંયોજનો, આલ્ડિહાઇડ સંયોજનો અને એસ્ટર સંયોજનો માટે આપણે ખાસ કરીને નિયમ વાપરીએ છીએ. આની અંદર કેટલાક શબ્દો આપણે શીખવાના છે અને શબ્દો ઉપરથી પરિસ્થિતિને યાદ રાખવાની છે અને એના ઉપરથી આપણે નામ પાડવાના છે. એસિડની અંદર સામાન્ય નામમાં ઇક એસિડ પ્રત્યય લગાડવામાં આવે છે. એસિડની અંદર સામાન્ય નામમાં ઇક એસિડ પ્રત્યય લગાડવામાં આવે છે. કયો પ્રત્યય લગાડવામાં આવે છે? ઇક એસિડ. આયુપીએસી નામમાં શું લગાડતા હતા? ઓઇક એસિડ. પણ સામાન્ય નામ માટે ઇક એસિડ શબ્દ લાગે છે. આયુપીએસી માં બોલતા પ્રોપેનોઇક એસિડ અને સામાન્યમાં બોલીશું પ્રોપિનિક એસિડ. આયુપીએસી માં બોલતા બ્યુટેનોઇક એસિડ, સામાન્યમાં બોલીશું બ્યુટેનિક એસિડ. એનામાં લાગતું ઓઇક, આમાં લાગશે ઇક. એમાઇડ સંયોજનોમાં એમાઇડ શબ્દ લાગે છે સામાન્ય નામકરણમાં. આયુપીએસસી માં એમાઇડ, કાર્બામાઇડ અને એમિડો શબ્દ લાગતા હતા. એના બદલે સામાન્યમાં ખાલી ને ખાલી એમાઇડ. બરાબર. આલ્ડિહાઇડ ની અંદર સામાન્ય નામમાં આલ્ડિહાઇડ શબ્દ લખવામાં આવે છે. જ્યારે આયુપીએસસી માં આપણે આલ શબ્દ લખતા હતા. શું લખતા હતા? આલ. આપણે કહેતા હતા બ્યુટેનાલ, હવે કહીશું બ્યુટાલ્ડિહાઇડ. આપણે કહેતા હતા પેન્ટેનાલ, હવે કહીશું પેન્ટાલ્ડિહાઇડ. એટલે આયુપીએસસી પાડતી વખતે આપણે આલ બોલતા હતા, પણ સામાન્ય નામ પાડતી વખતે શું બોલીશું? આલ્ડિહાઇડ બોલીશું. એસ્ટરમાં ઓએડ શબ્દ લાગે છે સામાન્ય નામકરણની અંદર અને આયુપીએસસી નામકરણની અંદર પણ આપણે ઓએડ શબ્દ લખતા હતા. તો આમાં કોઈ ફરક નહીં. સામાન્યમાં બી ઓએડ શબ્દ લખાય અને આયુપીએસસી માં પણ ઓએડ શબ્દ લખાય છે. આ તો વાત થઈ કે એસિડની પાછળ આપણે ઇક એસિડ લગાડીએ છીએ, એમાઇડની પાછળ એમાઇડ, આલ્ડિહાઇડની પાછળ આલ્ડિહાઇડ અને એસ્ટરની પાછળ ઓએડ લગાડીએ છીએ. હવે બીજા પણ કેટલાક શબ્દો આપણે શીખીશું સામાન્ય નામકરણ માટે. સામાન્ય નામકરણમાં H હોય તો એને ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય નામકરણમાં H હોય તો એને ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. CH3 હોય તો એને એસિડ તરીકે ઓળખીએ છીએ. શું નામથી ઓળખીએ છીએ? એસિડ. એસિડ. શું નામથી ઓળખીએ છીએ? એસિડ. મહેતા ક્યાં છે? બોલાઈ ગયું તો યાર. ચલો. એના પછી H હોય તો આપણે એને ફોર્મ તરીકે ઓળખીએ, CH3 હોય તો આપણે એને એસિડ તરીકે ઓળખીએ છીએ. 2 કાર્બન ડબલ બોન્ડ હોય તો એને આપણે વિનાઇલ કહીએ છીએ. શું કહીએ છીએ? વિનાઇલ. 2 કાર્બન ડબલ બોન્ડ ને આપણે વિનાઇલ કહીએ છીએ. એ પ્રકાર है રાઈનો વિનાઇલ. બરાબર. 3 કાર્બન ડબલ બોન્ડ ને આપણે એક્રાઇલ કહીએ છીએ. ઘણી બધી પુસ્તકોમાં એલાઇન પણ કહેતા હોય છે અને ઘણી બધી જગ્યાએ એક્રિલો એવું પણ તમે કહી શકો છો. તો 2 કાર્બન ડબલ બોન્ડ ને વિનાઇલ, 3 કાર્બન ડબલ બોન્ડ ને એક્રાઇલ, એક્રિલો, એલાઇન આવું કહીએ છીએ. CH3 ને એસિડ કહીએ છીએ, H ને ફોર્મ કહીએ છીએ. 4 કાર્બન ડબલ બોન્ડ એને આપણે પ્રોટાઇલ કહીએ છીએ. 4 કાર્બન ડબલ બોન્ડ ને શું કહીએ છીએ? પ્રોટાઇલ કહીએ છીએ. 5 કાર્બન ને વેલર કહીએ છીએ. 5 કાર્બન ને શું કહીએ છીએ? વેલર. 6 કાર્બન ને આપણે કેપ્રા કહીએ છીએ. શું કહીએ છીએ? કેપ્રા. તો આ છે રૂલ 2. હવે આના ઉપરથી આપણે સમજીએ. ધારો કે મારી જોડે HCHO છે. શું છે? HCHO. તો દેખો હવે H ને શું કહેવાય? ફોર્મ. અને આલ્ડિહાઇડ ને શું કહેવાય? આલ્ડિહાઇડ. કેપ્રા. 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 ઓકે, આમ લખાશે કેપ્રા. HCHO. હવે H એને કહેવાશે ફોર્મ અને આલ્ડિહાઇડ ને આલ્ડિહાઇડ. એટલે આ નામ થશે 4
CONH2 H ને કહેવાશે ફોર્મ અને CONH2 ને કહેવાશે એમાઇડ ફોર્મેમાઇડ ફોર્મ વત્તા એમાઇડ ફોર્માઇડ એમ કહેતો તો બી ચાલશે ફોર્માઇડ અથવા ફોર્મેમાઇડ આવડે બેટા H ને ફોર્મ કહેવાનું છે ક્લિયર OH નું એક્ઝામ્પલ આપો જો હવે અહીંયા HCOOCH3 આમાં ઓક્સિજન સાથે જોડાયો છે એટલે આને મિથાઇલ કહેવાય શું કહેવાય મિથાઇલ જે ઓક્સિજન સાથે જોડાયો છે મિથાઇલ અને અહીંયા H છે એટલે ફોર્મ અને આને કહેવાશે 8 મિથાઇલ ફોર્મેટ શું થશે મિથાઇલ ફોર્મેટ આ બાજુ CH3 એટલે મિથાઇલ અને આ એસ્ટર ને એસ્ટર ના આગળ શું છે H તો એસ્ટર માં OH લાગે તો ફોર્મ વત્તા OH ફોર્મેટ ક્લિયર ધારો કે આવું હોય સમજો HCOO HCOO CH2 CH3 આને શું કહેશો ઇથાઇલ ફોર્મેટ શું કહેશો ઇથાઇલ ફોર્મેટ કેમ કે ઓક્સિજન જોડે CH2 CH3 એટલે ઇથાઇલ H એટલે ફોર્મ અને COO એટલે OH ઇથાઇલ ફોર્મેટ આવડશે ક્રિશ ચાલો ખુશ થઈ ગયું ફોર્મેમાઇડ કે ફોર્મામાઇડ ફોર્માઇડ લખો ફોર્મેમાઇડ લખો એક એક ફોર્મામાઇડ ચાલે ફોર્મ વત્તા એમાઇડ ફોર્મામાઇડ એ તો ઓપ્શન દેખીને તમને ખબર પડી જશે કયું કરવાનું છે એક જ છે શું કે મહેતા ના પાડે કશો વાંધો નહીં વિડીયો તો છે પણ એવું હોય ને ક્લાસ અરેન્જ કરીએ આવું સ્પેસિફિક તો આઈ એટલે મારો ક્લાસ જ છે ગાંડાને ખબર એવી જોઈએ ને આપણો છે ક્લાસ મને નહીં ખબર તો હવે આપણે આટલો બધો ક્લાસ આવશે ટ્વેલ્થમાં હે લો તો કે આપણે આમાં બી વિપ્લવ જ ચલાવીશું સામાન્ય નામ બની જાય ઓર્ગેનિક પેલા બરોબર હવારે બસ એક વાત ઘણું ઓર્ગેનિક માથું દુખવા આવે યાર થઈ ગયું આની चाहिए नहीं यहाँ से आने क्यों बोले जा શું કે ठीक है नहीं माइंड सेट नहीं था ये ना हां बोले जा હા તો બેન્ચીસ ઉપર જગ્યા છે ને આપણે ખુરશીઓ કેવું મૂકી દઈશું એનો તો કશું હમાવો જોઈએ મને તો ગમે તેવા मैं नाम नीचे भी અચ્છા થઈ ગયું ચલો બેટા માં દીકરાઓ હવે हमें यहाँ मिलेगा एक्सपेरिमेंट है वो बनाओ ચલો તાડકાઓ માં છોકરા દીકરા પાયા ચલો એટલે કર દઉં છું CH3 અહીંયા કર દઉં છું CH3 એટલે બી કર દઉં CH3 અહીંયા બી કર દઉં CH3 અહીંયા બી કર દઉં CH3 ચલો CH3 એટલે શું કહેવાય એસિડ આલ્ડીહાઇડ ને કહેવાય આલ્ડીહાઇડ તો આને કહેવાય એસિટાલ્ડીહાઇડ શું કહેવાય સમજ્યા કે નહીં આલ્ડીહાઇડ એટલે આલ્ડીહાઇડ અને CH3 એટલે એસિડ એસિડ વત્તા આલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ લખતા જજો પાછા આરી એસિટાલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ CH3 એટલે શું વત્તા CHO એટલે આલ્ડીહાઇડ સંધિ જોડો કેમો કેમો પહેલા ક્યાં એ તો અલગ ભાગે ને એસ્ટર તો અહીંયા એટલે આ તો એસ્ટર સિવાય વધારાનું આલ્યું એટલે CH3 એટલે એ એસ્ટર માં એવું થશે સ્પેશિયલ એરિયો એસિડ नहीं है एसिड ક્યારે કહેવાય સમૂહના આગળ CH3 પડ્યો તો એસિડ કહેવાય તો સમૂહની બહાર પડ્યો આ નામ તો થશે
એસિટાલ્ડીહાઇડ. ચલો આ શું થશે? એસિટિક એસિડ. આનું બીજું નામ છે વિનેગર. ત્રીજું નામ છે સરકો. એસિટિક એસિડ એનું નામ શું છે? વિનેગર અથવા સરકો. એ લખી દેજો. એ બી એનું નામ છે સરકો. સરકો ખસો સરકો. ઈકો વિનેગર અથવા એસિટિક એસિડ અથવા સરકો બોલે. સરકો એટલે મોઢું પડે તીખું લાગે એટલે સરકો. ઓછું બોલે હવે ચકો બલે ચકો બલે. ભાઈ બી ખવડાવી દે એવું લકી મમરા કેવું. ચકો બલે ચકો બલે. આનું નામ શું થશે? એસિટેમાઇડ. શું થશે? એસિટેમાઇડ. એસિડ વત્તા એમાઇડ. એસિટેમાઇડ. 2 દિવસ ચાલશે સામાન્ય નામ પર. એસિડ વત્તા એમાઇડ. એસિટેમાઇડ. શું કહેવાશે? એસિટેમાઇડ. 11મા વાળા કહ્યું તમને જે આવડે છે તો રિવિઝન મળશે. એના સિવાય જે 12મામાં સામાન્ય નામકરણ ભણાવવાનું હતું એ તમને ભણવા મળી જશે. ઇંગ્લિશ મીડિયમ એનાથી વંચિત રહી જશે. CH3CONH શું એસિટેમાઇડ. શું કહેવાશે? એસિટેમાઇડ. ભાઈ તમારી જિંદગીમાં કદી સામાન્ય નામ નહીં ભણવા પડે આખી લાઈફમાં. એસિટેમાઇડ આવડી જશે. આનું નામ શું થશે? વિચાર. આ તો અલગ વસ્તુ છે. એસિટેટ. એસિડ વત્તા OH. એસિટેટ. ઇથાઇલ એસિટેટ. શું થશે? ઇથાઇલ એસિટેટ. શું કહેશો? ઇથાઇલ એસિટેટ. આવડે? H હોય તો ફોરમ. ફોર્મ. CH3 હોય તો એસિડ. ફોરમ તો હતી એક પટેલ ફોરમ. હા તો બે નથી મારી એમાં શું વાત છે. હવે તો એવું જ કેવું પડે. આવડી જશે. એના ભાઈ 2 કાર્બન ડબલ બોન્ડ વિનાઇલ કહેવાય. કે આવું હોય CH2 ડબલ બોન્ડ CH C ડબલ O H. હવે અહીંયા ધ્યાન આપજો 3 કાર્બન ડબલ બોન્ડ થઈ ગયા બોલમાં. એટલે 3 કાર્બન ડબલ બોન્ડ થઈ ગયા. 2 ના બદલે 1 2 3 ડબલ બોન્ડ. હવે આના અંદર જે ડબલ બોન્ડ એને ના જોતા ડાયરેક્ટ પાસે અમુક આમોય ડબલ બોન્ડ ગોતવા આવે. SXR C ડબલ બોન્ડ O માં જે ડબલ બોન્ડ હોય એ નહીં જોવાનું આપણે. 3 કાર્બન ડબલ બોન્ડ એટલે શું કહેવાય? એક્રાઇલ. અને એસિડ માં શું લાગે? ઇક એસિડ. એટલે આ નામ એક્રાઇલિક એસિડ. શું નામ? એક્રાઇલિક એસિડ. ઇક લાગે ને એટલે શું કહેવાશે? એક્રાઇલિક એસિડ. અજમ્યા કે નહીં? CH2 ડબલ બોન્ડ CH CH2 અને CHO. શું નામ પાડશો? ક્રોટાલ્ડિહાઇડ. શું કહેશો? ક્રોટાલ્ડિહાઇડ. કેમ? 4 કાર્બન 1 2 3 અને 4 કાર્બન અને ઉપરથી પાછો ડબલ બોન્ડ એટલે ક્રોટાઇલ કન્ડિશન કહેવાય. ને આલ્ડિહાઇડમાં શું લાગે? આલ્ડિહાઇડ. એટલે આને કહેવાય ક્રોટાલ્ડિહાઇડ. શું કહેવાશે? ક્રોટાલ્ડિહાઇડ. સૌરવ ડાર્લિંગ તમે લખતાની ઉંમર દીકરી જોવાનું ચલો ક્રોટાલ્ડિહાઇડ. શું કહેવાશે? ક્રોટાલ્ડિહાઇડ. મરી ગયા આમ જરા દેખાય છે. ક્રોટાલ્ડિહાઇડ બધા ઉપર ધ્યાન આપવાનું.
અને તો માઇન્ડ નું બધું કામ કરે. તમે ક્યાં ત્યાં કરી થઈ ગયું? બસ હવે નિકો રોવાન ના આવે ને એટલી મોટી વાત નહીં. જો હવે થઈ ગયું. ઓકે, તો આવડ્યું બેટા? 5 કાર્બન ને વેલર કહેવાય. શું કહેવાય? વેલણ ના કહેવાય, વેલર. ખાવા પડે ઘરે એટલે CH3 CH2 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 COOH. કેટલા કાર્બન? 5. 1 2 3 4 5. વેલર અને એસિડ માં શું લાગે? ઈક એસિડ. શું નામ હશે? વેલરિક એસિડ. શું હશે? વેલરિક એસિડ. વેલરિક એસિડ. નાનું નામ રિદ્ધિ કહેશે મને. પેલું જે લખ્યું ને એનું વેલરેમાઇડ. શું હશે? વેલરેમાઇડ. આનું નામ પાર્થ કહેશે મને. જાણતી રહ્યા ને? पहला कार्बन गण कैप्राल्डिहाइड. શું હે? એટલું ઝડપી નહીં જતું રહેવાનું, થોડું રોકવાનું. कैप्राल्डिहाइड. શું હે? कैप्राल्डिहाइड. 6 કાર્બન ને શું કહેવાય? कैप्राल्डिहाइड. અને CHO ને આલ્ડિહાઇડ. શું કહેશો? कैप्राल्डिहाइડ. આવડી જશે? કેટલા લોકોને આવડે છે? 5 કાર્બન ને ડબલ બોન્ડ હોય તો એનું સામાન્ય નામકરણમાં કોઈ નિયમ નથી. સામાન્ય નામકરણ જેટલા નિયમ અહીંયાથી લખવામાં આવશે એટલાના જ થશે. એના સિવાય તમે વિચારો જાતે કે લોને સામાન્ય નામ પડે તો એ રીતે પડતા નથી. ઇન્ડિયામાં પડતા નથી, બીજે પડતા નથી. કેમ કે સામાન્ય નામકરણ એ મર્યાદિત સંખ્યાઓમાં હોય છે, અમર્યાદિત હોતા નથી. પણ ઇન્ડિયામાં અસર રૂ ઇન્ડિયામાં ગમતો હોય. મને એવું એટલું નોલેજ નથી આનું. ગૂગલ ઉપર એવું બધું લખેલું આવ્યું હતું. ના, ઇન્ડિયામાં નહીં હોય, બહાર બી લાગુ પડશે. એનો મતલબ કેપરાનો મતલબ બકરી થાય. કેપરાનો મતલબ શું થાય? બકરી. બકરીમાંથી જે એસિડ મળ્યું હતું એનું નામ પડ્યું હતું કેપ્રોઇક એસિડ. ચલો આનું નામ જે કહેશે રૂપિયો રોકડો. આઇસોવેલરિક એસિડ. 5 કાર્બન ને વેલર કહેવાય. આવી કન્ડિશન ને આઇસો કહેવાય. આ નામ છે આઇસોવેલરિક એસિડ. મુઓવેલરાલ્ડિહાઇડ. નિયોવેલરાલ્ડિહાઇડ. મુઓવેલરાલ્ડિહાઇડ નહીં. કટે નિયો માટે પડે છે. નિયોવેલરાલ્ડિહાઇડ સાથે વાંધી છે. અમારે કે કડક મળ્યો હે કડક મો તો અટક ગુણનો સાથે વાંધે. તમારા હું બોલતો નથી બોલે. તમે સંસ્કારી લોકો છો. સંસ્કારી પબ્લિક છો તમે.
ગાળ બોલવી એટલે ઘી પીવું જોઈએ. સુરતી, મારવાડી, મેહોણી આ બધા માટે તો ખાસ કરીને તો સુરતી ઘરમાં ભાઈ બહેન વાતો કરતા હોય તો બે ત્રણ વાત કરતા બાપ બેટો વાતો કરતા હોય તો બે ત્રણ તો કઈ કઈ બીજા આ પાલનપુર સાઈડનો વિસ્તાર એવો છે. એ લોકો પોણે પીવાનું કે તમને એવું લાગે છે ગાળ બોલે આજે હું કહી દે કે હું કેમ કે ગ્લાસ ભરી પાણી પીવું એવું કે તમે આપણા ઘરે મહેમાન ગતિ ગયા હોય તમે બોલો મોડી ના પીવો તમને ખોટું લાગી જાય પણ તમે ખરેખર ભાષાને સમજો તો તમને ખબર પડે કે આ લોકો માટે વિચારવા માટે કશું નહીં નોર્મલ આ તો એમનો પ્રોબ્લેમ નહીં આ તો ના બોલ્યા છો કે કશું આમ તરત નાસ્તો કરતા હોય તો ખાવાના આપણે ના લઈએ તો આવી જાય તરત મોઢા મારો મસાલો ભરવા જઈએ આવડ્યું ટીચર હોય ને બાજુના માર ભેગા પેલા કામ કરતા બોલે તો ભણાવતા બોલી જતા લાગ આવે ભાઈ એમને પણ નોર્મલ કહેવાય છોકરાઓને ખબર રહેતી કે આ સાહેબનો વર્ક નહીં આ બેકગ્રાઉન્ડમાં એક બીજાનો બોલ દે આપણા માટે બધું ગાળો કહેવાય એમના માટે બધું એક ભાગ એ ભાષાનો એક ભાગ છે ચાલુ જ ના થાય હવાર ના ઉગે એવું કેવો હતા હવે અહીંયા સામાન્ય નામકરણ આવડ્યું કે નહીં હવે બીજું એ સામાન્ય નામકરણમાં આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા શબ્દનો પ્રયોગ ના ના આમ જ છે પણ આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા એવા શબ્દો વાપરવાના ક્લિયર આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા શબ્દનો બરાબર તો એ કેવું સમજો CH3 CH એટલે બીઆર અહીંયા CH2 એટલે CH2 બે એટલે 6 એટલે C ડબલ H ખબર ચલો તો જે ક્રિયાશીલ સમૂહ है ना આપણો C ડબલ H એના બાજુવાળા કાર્બનને આલ્ફા કહેવાય શું કહેવાય આલ્ફા એના બાજુવાળાને કહેવાય બીટા એના બાજુવાળાને કહેવાય ગામા એના બાજુવાળાને કહેવાય ડેલ્ટા હવે આનું અનુપેયી નામ પાડવું હોય ને તો શું થાય 1 2 3 4 5 5 બ્રોમો હેક્ઝેનોઇક એસિડ એવું થાય અનુપેયી નામ 5 બ્રોમો હેક્ઝેનોઇક એસિડ પણ આનું સામાન્ય નામ પાડવું હોય તો 1 2 3 4 ના કરીએ તો તમારે કરવું પડે આલ્ફા બીટા ગામા ડેલ્ટા અને આયુપીએસસી માં 1 આપો ને તમે તો સીધો અહીંયા પડે અને આમાં આલ્ફા આપો તો બાજુ પડે એના ઉપર જઈને ના પડે સમજ્યા છે એટલે આનો જે ડેલ્ટા હશે ને આયુપીએસસી નો 5 હશે અને આનો આલ્ફા આયુપીએસસી નો 2 હશે સમજ્યા કે નહીં હવે નામ પડશે ડેલ્ટા બ્રોમો શું પડશે ડેલ્ટા બ્રોમો કેપ્રોઇક એસિડ ડેલ્ટા બ્રોમો કેપ્રોઇક એસિડ ડેલ્ટા બ્રોમો કેપ્રોઇક એસિડ આવું નામ પડશે અને લિસ્ટ હોય ને મૂકજો લિસ્ટ એટલે આના નામની ચોપડીમાં જ છે ને આવા નામ શું બતાવું હું પછી 2 દિવસ ભણાવવા દે પછી બધું ગોતી કાઢું ડેલ્ટા બ્રોમો કેપ્રોઇક એસિડ ચલો CH3 CH Br CH I CH2 અને CHO ચલો આ નામ શું થશે આલ્ફા બીટા ગામા gamma bromo beta iodo aldehyde clear આવડી જશે
થઈ ગયું. આવડ્યું કે નહીં? પાછળની પેલા 1 2 3 4 બધા માન હોય ડાયાગ્રામ એટલા બીજું કંઈ આવડી જશે. રૂલ 2 સમજમાં આવી ગયો. હવે સમજો રૂલ 3. શું સમજો? રૂલ 3. રૂલ 3. रूल 3 में है चक्रीय संयोजनना सामान्य नामकरण. रूल 3 जो है चक्रीय संयोजनना सामान्य नामकरण. એમાં ધારો કે એસિડ નું તમે ચક્રીય એસિડ નું સામાન્ય નામકરણ કરો. 11 માં નહીં ખબર હોય ચક્રીય સંયોજનના સામાન્ય નામકરણ તો આમાં ઓઇક એસિડ જ લાગે. શું લાગે? ઓઇક એસિડ. આમ તો ઓઇક એસિડ લગાડવાથી આયુપીએસી નામ પડે, પણ ચક્રીય સંયોજનોમાં ઓઇક એસિડ લગાડવાથી સામાન્ય નામ પડે. એમાં આયુપીએસી નામ પડવા માટે કાર્બોક્સિલિક એસિડ લગાડવું પડે. આ ધ્યાન રાખજો. એલિમેટિક સંયોજનમાં ઓઇક એસિડ લગાડો ને તો આયુપીએસી નામ પડે, અને ચક્રીય સંયોજનમાં ઓઇક એસિડ લગાડો ને તો સામાન્ય નામ પડે. ચક્રીયનું આયુપીએસી નામ પાડવા માટે કાર્બોક્સિલિક એસિડ લખવું પડે, અને એલિમેટિકનું સામાન્ય નામ પાડવા માટે ઇક એસિડ લખવું પડે. આ ફરક છે બધા, ધ્યાન રાખવાનું. ચક્રીય સંયોજનમાં સામાન્ય નામ પડે તો ઓઇક એસિડ. આમાં સામાન્ય નામ હોય ચક્રીય સંયોજનમાં તો એમાઇડ લખાય. આમાં ચક્રીય સંયોજનમાં સામાન્ય નામ પાડવા માટે આલ લખાય. શું લખાય? આલ. ધ્યાન રાખજો. ચક્રીયનું આયુપીએસી પાડવું હોય તો કાર્બાલ્ડિહાઇડ લખાય. શું લખાય? કાર્બાલ્ડિહાઇડ. 11 મોડલ શીખવેલું હશે, જરૂરી નોંધ પડાવી દી મેં. એવું કીધું હશે, નોટ એવું લખાયું હશે. તો ચક્રીય સંયોજનના આયુપીએસી માં કાર્બાલ્ડિહાઇડ લખાય, અને ચક્રીય સંયોજનના સામાન્યમાં શું લખાય? આલ. બરાબર? આલ. તો એ સામાન્ય પડે, અને એલિફેટિકમાં આલ લગાડવાથી આયુપીએસી પડે. ચલો, એસ્ટરની વાત નહીં કરતા આપણે. એસ્ટરના ચક્રીય બનાવતા જ નથી સામાન્ય માટે. બરાબર? એસ્ટરના ચક્રીયના સામાન્ય નામ પડતા નથી, કેમ કે સામાન્ય નામની એક મર્યાદા છે, અને મર્યાદામાં રહીને જ સામાન્ય નામ પડતા હોય છે. હવે ધ્યાન રાખજો અહીંયા કેવી રીતે. ધારો કે તમારે એનું સામાન્ય નામ પાડવું હોય ને તો સાયક્લોપેન્ટેનોઇક એસિડ. સામાન્ય પાડવું તો સાયક્લોપેન્ટેનોઇક એસિડ, અને તમે એવું બોલ દો સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ તો આયુપીએસી થઈ જાય. ઇક એસિડ આવે જ નહીં આમાં. ઓઇક અને સીધું કાર્બોક્સિલિક. સમજ્યા? ને તમે એમ બોલશો કે સાયક્લોપેન્ટેનોઇક એસિડ તો શું થશે? સામાન્ય થશે. ધ્યાન રાખજો, સાયક્લો માટે ઓઇક એસિડ શબ્દ લખવાથી સામાન્ય નામ પડે. એનું સામાન્ય નામ શું થાય? સાયક્લોપેન્ટેનોઇક એસિડ. આ એનું સામાન્ય નામ જ છે. સાયક્લોપેન્ટેનોઇક એસિડ શું એનું સામાન્ય નામ. હવે ધારો કે તમને આવું આપેલું હોય અને તમે બોલો સાયક્લોહેક્ઝેનાલ, તો એનું સામાન્ય નામ જ છે. આયુપીએસી નામ શું થાય? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. પ્રોપર્ટી સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. પણ એ બધો અભ્યાસ ત્યારે જ થાય જ્યારે હું તમને ડોટ મહિનો આયુપીએસી નામકરણ ભણાવું સ્પેશિયલ. સાયક્લોહેક્ઝેનાલ. નાલ નાલ આ બોલો. પેન્ટાઇન, હેક્સાઇલેટાઇન એ ક્યાં ગયા? એ બધું આલ્કોહોલ, હેલોજન, NH2 એ બધા માટે જ વપરાય. આલ્કોહોલ હોય ને તો સાયક્લોહેક્સાઇલ આલ્કોહોલ, સાયક્લોપેન્ટાઇલ આલ્કોહોલ. ક્લોરાઇડ હોય તો સાયક્લોબ્યુટાઇલ ક્લોરાઇડ, સાયક્લોબ્યુટાઇલ એમાઇડ. એટલે જે પહેલા લખાય ને હેલોજન, આલ્કોહોલ ને એમાઇડ, એ બધામાં આઇલ, બાઇલ ને એવું બધું આવે. એના પછી મેં એસિડ, એસ્ટર, એમાઇડ આ બધું ચાલુ કર્યું. એના અંદર એલિફેટિક હોય તો ઇક આવે, આલ્ડિહાઇડ આવે. કે સાયક્લો હોય ને તો જે એલિફેટિક ના આયુપીએસી માં હતા ને બધા સાયક્લોના સામાન્યમાં આવી જાય. એટલે સામાન્ય નામ છે સાયક્લોહેક્ઝેનાલ.
ચલો આનું સામાન્ય નામ પાડવાનું હોય, જે પાડશે એને 20 રૂપિયા રોકડા મળશે અહીંયાથી. ચલો CHO અને આટલે BR. अल्फा ब्रोमो हाँ बीटा ब्रोमो देखो आ कार्बन एना बाजू वाળો કાર્બન આલ્ફા અને એના બાજુ વાળો બીટા. अब बीटा है શું है ये तो ही बोलती थी और याद रहा है जीवाना ने बेचारे. चलो बीटा ब्रोमो से बीटा ब्रोमो साइक्लोहेक्सेनॉल. बीटा ब्रोमो साइक्लोहेक्सेनॉल. तो आनो आईपीएसी पढ़ो. टू ब्रोमो साइक्लोहेक्सेन कार्बाल्डिहाइड. टू ब्रोमो साइक्लोहेक्सेन कार्बाल्डिहाइड. क्या आईपीएसी में 1 2 3 4 चालू થઈ ગયા. तो भी सर हेलो એ એલિમેટિક માં એ આમ જે કે હું એમ કહેતો તો સર તમે એનો આલ્ફા અને બીજો કહેતા હતા બીટા ત્રીજો થવો જોઈએ એલિમેટિક માં આ સાયક્લો मैं भी सर હા શું કે हाँ કે एक्सरसाइज ने आयन का था गाइस આલ્કોહોલ હોય હેલોજન હોય NH2 હોય तो है या પણ મેઇન સમૂહ આલ્ડિહાઇડ છે हाँ તો એ જતો રહે એના ઉપર ધારો કે આવું હોય એકલું બીઆર તો એવું થાય સાયક્લોહેક્સાઇલ બ્રોમાઇડ. તો એવું થાય સાયક્લોહેક્સાઇલ બ્રોમાઇડ. ધારો કે અહીંયા OH હોય તો સાયક્લોહેક્સાઇલ આલ્કોહોલ એવું નામ થાય. આવડી આવડે કે નહીં આવડતા સામાન્ય નામ આલ્ફા બીટા ગામા વાપરતા આવડ્યું. સાયક્લોમાં OH લગાડવાથી સામાન્ય પડે. એલિમેટિકમાં OH લગાડવાથી આયુપીએસી પડે. સાયક્લોમાં હાલ લગાડવાથી સામાન્ય પડે. એલિમેટિકમાં હાલ લગાડવાથી આયુપીએસી પડે. સાયક્લોમાં આયુપીએસી પાડવું હોય તો કાર્બાલ્ડિહાઇડ લગાવવું પડે. ચલો આઇલ અને એ બધા શબ્દો હેલોજન આલ્કોહોલ NH2 એ બધા માટે વપરાશે. બ્યુટાઇલ પેન્ટાઇલ સાયક્લોહેક્સાઇલ સાયક્લોપેન્ટાઇલ એ બધા સમજ્યા કે નહીં. આઇલ શબ્દ ત્યારે વપરાય. ચલો આવડ્યું. ચલો શું બેટા ના ભાઈ અંદર જ પડે. જો હવે અહીંયા હવે સામાન્ય નામકરણની અંદર રૂલ નંબર 4 CH2 આને કહેવાય બેન્ઝાઇલ. શું કહેવાય? બેન્ઝાઇલ. આ તો લખાયું હશે ને CH આને કહેવાય બેન્ઝાલ. શું કહેવાય? બેન્ઝાલ. जो ये और અને C આને કહેવાય બેન્ઝો. હવે એ શું હેડ એટલે ભાઈ પાછું ફરતી જેમ નિયમ મુજબ હેડતું એમ હેડ રાખે. મારી રીત એવી જ છે કે હું જે ટોપિક ભણાવું ને એમાં ભાઈ જે મારી સિસ્ટમ બનાવેલી હોય 1 2 3 4 5 6 7 8 એવી રીતે જ હેડે. ભાઈ આ તો મજબૂરી એવી है કે આપણું જે है આપણે સ્કૂલ સિસ્ટમમાં આવીએ અને હું સ્કૂલ સિસ્ટમમાં પહેલી વાર કામ કરી રહ્યું મને ના ખબર હોય તો હું કોચિંગ સિસ્ટમમાં જ કામ કરેલું હોય એટલે મારી સિસ્ટમ એવી રીતે હોય કે ભાઈ જે ટોપિક હોય એ ટોપિકને હેડાઈ રાખવાનો. પહેલી વખત એવું બની રહ્યું કે ઘણા વર્ષે કે હું બોર્ડ અને નીટ બધું બુક કરાવી રહ્યો. બાકી મારું કામ એ રીપીટ જે જ કરાવવાનું. એટલે હા એવું હવે કે મારે ઘડીક તમારે બોર્ડનું જોવું પડી રહ્યું હોય, ઘડીક નીટનું જોવું પડી રહ્યું હોય, ઉપર નીચે કરવું પડી રહ્યું. એટલે હું મારી સિસ્ટમથી જઈ નહીં રહ્યો. પણ જે બી એ થઈ સારું બી હોય એટલું સમજણ પડી ગયું. બાકી તમે મારું ટોપિક હોય નામકરણ તો મારે એટલું નામકરણ જ ચલાય કરવાનું હોય. મહિનો બીજું કોઈ વચ્ચે વાત જ ના હોય.
પછી એવું ના હોય કે એક ચેપ્ટરમાં ચલાવ્યું નામકરણ ને પછી વળી બીજા એવું કશું નહીં. નામકરણ ચલાવ્યું કોઈ ચેપ્ટરમાં નામકરણ નહીં ચલાવવાનું કરી. પણ એ બધી સિસ્ટમો ક્યાં પહેલા નાકાશે બધામાં જ એપ્લાય કરીએ કાંઈ. સ્કૂલ સિસ્ટમમાં થોડું અઘરું છે કારણ કે ભાઈ તમે શું વિચારો કે હજી તો 2 ચેપ્ટર જ પત્યા. હકીકતમાં એવું ના હોય, બધા ચેપ્ટરો અંદર હળંગ રીલ જ હોય. એ ઓર્ગેનિકમાં હેડતું જ જાય. એક ચેપ્ટરમાં 3 ચેપ્ટર ભેગા જ હોય પણ એ તમને પછી સરપ્રાઈઝ મૂકો ને એટલે પછી ખબર પડે કે આ તો આ હતું. અને એટલા કેળા તમે સહન શક્તિને વેઇટ એન્ડ વોચ ના કરી શકો. જો અહીંયા આ શું છે CH2 તો શું છે બેન્ઝાઇન. CH ને શું કહેવાય બેન્ઝાલ અને C ને કહેવાશે બેન્ઝો. ક્લિયર? અને આવી રીતે હોય કશું હોય નહીં તો એને ફિનાઇલ કહેવાય. શું કહેવાય? બરાબર. કશું હોય જ નહીં ઉપર એટલે રિંગ હોય એને શું કહેવાય ફિનાઇલ. હવે ધારો કે અહીંયા CH2OH હોય તો બેન્ઝાઇલ આલ્કોહોલ. કારણ કે આ OH ને છોડો તો શું થયું બેન્ઝાઇલ આલ્કોહોલ. આગળ એટલે Cl હોય ને અહીંયા Cl હોય અથવા આને આમ પણ લખી શકાય CHCl2 તો શું કહેશો બેન્ઝાલ ક્લોરાઇડ. શું કહેશો બેન્ઝાલ ક્લોરાઇડ. તો ત્યાં Cl દબાઈ ગયો. ડાયરેક્ટ ક્લોરાઇડ લખવાની જરૂર નહીં. તમે બેન્ઝાલ લખો ને એટલે તે જ હોય બધાને ખબર હોય એવું લખવાની જરૂર નહીં બેન્ઝાલ ડાયક્લોરાઇડ. એ તો ખબર છે બેન્ઝાઇલ એટલે એક વેલેન્સી બાકી હતી, બેન્ઝાલ એટલે 2 વેલેન્સી બાકી હતી. જાતે થઈ જ જાય. કે CCl3 બેન્ઝોક્લોરાઇડ. શું કહેવાશે બેન્ઝોક્લોરાઇડ. બરાબર. ધારો કે તમને આવી દે આલે એટલે CN. હા સાયનાઇડમાં પણ આવું લખાય. જેવું મેં હેલોજન માટે આલ્કોહોલ માટે એમાઇન માટે કીધું એવું થયું સાયનાઇડ માટે. ધારો કે આ નામ શું થાય ઇનાઇલ સાયનાઇડ. શું થાય ઇનાઇલ સાયનાઇડ. બરાબર. આવડી જશે. તો હવે મેં તમને કયા નિયમ સુધી શીખવી દીધો રૂલ નંબર 4. કાલે આપણે દેખીશું સામાન્ય નામકરણ માટે રૂલ નંબર 5 અને રૂલ નંબર 6 અને પછી સામાન્ય નામકરણ આપણું પતી જશે. કાલનો જે દિવસ છે સામાન્ય નામકરણ માટે બહુ મહત્વનો દિવસ કહી શકાય 11મા અને 12મા વાળા બધા વિદ્યાર્થીઓ માટે. કાલના દિવસમાં સામાન્ય નામકરણમાં તમને ખબર પડે બહુ મહત્વનું છે કે જે બી મજબૂત નિયમો હોય સામાન્ય નામકરણના એ કાલે તમને બતાવવામાં આવશે. ઓરિજિનલ જે રૂલ્સ છે